ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને આજે વાર છે સોમવાર, તો આજે આપણે જવાનું નોકરી. તો બ્લોગમાં નોકરીમાં શું કેવી રીતના બધું બતાવીશું, તો બ્લોગમાં બન્યા રહેજો. જો ચા તૈયાર થઈ ગયો તો આપણે ચા નાસ્તો કરી લઈએ. નાસ્તામાં ચણા ભાઈ તૈયાર થઈ જાય. ભાઈ તૈયાર થઈ ગયો એ આવવાનું? હા ને ભાઈ થોડા તો નાસ્તો કરી લઈએ આપણે, પછી નોકરી જઈએ. તો નોકરીનો ટ્રાવેલ્સ બતાવશું કે કઈ કઈ જગ્યાએ આપણે જઈએ. કારણ કે જીઓમાં કરીએ એટલે જીઓમાં ગામડે વિઝિટો હોય તો તમને બતાવશું કે કયા ગામમાં જઈએ. જે ગામમાં બ્લોગ જુઓ એ ગામમાં કમેન્ટ કરજો, બરાબર? મળીએ આપણે નોકરી પર. જય માતા. તેના બોલે ભયા મોરચી ના બોલા, મોરચી ના બોલા. હા બગલો છે ના બોલા ભયા. જીઓ સ્ટોરે આવી જઈએ. જો જીઓ સ્ટોર આપણું તો કોઈને સિમ કાર્ડ પેમેન્ટ કરવી હોય તો જીઓ સ્ટોરે આવી જાય. ગોધારિયામાં જ છે જીઓ સ્ટોર, તો આવી હતો. અને હવે આપણે જવાનું માર્કેટમાં, તો એને કરીએ આપણે. જીઓ સ્ટોરના માલિક આ ભાઈ બેઠેલા હોય, બરાબર? તો કોઈ જરૂર હોય સિમ કાર્ડ ફોન લેવો હોય જીઓનો તો પણ અહીંયા મળી જશે. તો આવી જવાનું. ગોધારિયા કબીરવડના બાજુમાં હોય. કબીરવડ જોયું હોય, આજુબાજુના ગામડાવાળા હોય તો જોયું હોય, કારણ કે ડેલી ગોધારી આવવાનું થાય ને, તો જોયું હોય તો આવી જવાનું. ફોન લેવો, સિમ કાર્ડ પેમેન્ટ કરાવવી હોય, બરાબર? તો તમે આવીએ કહો. મિત્રો ફાઇનલી આપણે માર્કેટમાં નીકળી જઈએ. જો અમારું પેટ્રોલ પંપ ચાલુ છે. તમારે ચાલુ હોય કે બંધ હોય તો કમેન્ટ કરજો. પેટ્રોલ પંપ ચાલુ જ છે અમારું. આવું કોઈક લોકેશન કમેન્ટ કરજો કયું ગામ છે, જોઈ લે મિત્રો. દુકાને જઈને મળીએ. આજે બાબાજીની બીજ તો કમેન્ટમાં જય બાબાજી લખી દેજો. જો ભક્તો કેટલા હેડી જાય. જોઈ શકો. જીઓની છત્રી મારેલી અને સાહેબ આવી ગયા. બોલો સાહેબ. સાહેબ આવી ગયા. ટિકિટની છેલ્લી કરાવી એની નંબર લીધો, હાલ ચેક કર્યો. આવો કરાવો. હવે તો દાન કરાવીએ તો દાનું. હવે તો દાનું એવું ચીલી કરી અમને. ચીલી કરેલી એક કબી એટલે લગભગ એક કે બે કરી બરોબર. પણ બે કરી તો થઈ જશે. તો આપણે દુકાને આવી જઈએ. જો લોકેશન જીઓની એમએનપી સિમ કાર્ડ લેવું તો આવી જાઓ, બરાબર ને? રિચાર્જ પણ કર્યું તો આવી જજો. શું કેવું થાય તમારું? મનુભાઈને તો
લોકેશન આપણે ખેરવાનું ખેરવા ગેટ નંબર 2 અને કોઈને હાર્ડવેરની વસ્તુ જોઈતી હોય આજુબાજુના ખેરવામાં આજુબાજુ ગામમાં જે કોઈ બ્લોક જોઈતું હોય એમને જોઈતું હોય તો મનુભાઈ વેચબી ભાવે કરી આલશે. શું કેવું મનુભાઈ? તો આ દુકાન જો આ ફૂલ ગેટ નંબર 2 તો આવી જવું. હાર્ડવેરની કોઈ બી વસ્તુ માગો તમે બરોબર તો અહીંયા મળી જશે. આપણે આવી ગયા ખેરવા અને જુઓ ખેરવાનું લોકેશન. સર રોહિતભાઈ આપણા રિટેલર જ છું. જય શ્રી રામ. રિટેલર જ છું. મોબાઈલનો ને ધંધો કર્યો તો ખેરવામાં કોઈ પણ રિટેલર મતલબ કે રિચાર્જ સિમ કાર્ડ મોબાઈલની એસેસરી લેવી હોય તો ચામુંડા મોબાઈલ કરીને દુકાન છે. રોહિતભાઈ નોમ છે તો પહોંચી જવું. શું કેવું રોહિતભાઈ કહો? અને વેજબી ભાવે કરી આલશે તો પહોંચી જવાનું. આજુબાજુના ગામમાં કોઈ પણ બ્લોક જોતું હોય તો આવી જવાનું ખેરવા બરાબર. બીજું કે રોહિતભાઈ તો ફાઇનલી મિત્રો આપણે ગોધારિયામાં આવી ગયા છીએ. ગોધારિયામાં જો વીઆઈ એરટેલ જીઓ આપણે વીઆઈનું કામ કરી કેવું હતું પેલા બે તો નહીં ગયા માર્કેટ કરવા જઈને જો કહીશ. હા મારું લોકેશન MNP કરાવી હોય કેડ લેવું હોય વીઆઈ એરટેલ જીઓનું તો બધો કેડ અહીંયાથી મળી આવશે તમે. જો આ મહાદેવનું મંદિર અને આ ગાડી હોય તો આ ગાડી મળી જવું કેવું દાદી? મંકી સાહેબ આવી ગયા. નક્કો ના કે ફોટો ના તો ના ખાઈ લે. જો પ્રવીણ હાલે જો ખાલી એ વધુ તારા બી વાય કેવું વધબ ચેલી MNP કરી કે કોઈ એના પેલા પેલું એ થવા ને એટલે ખાશે પછી એના ભાવત ના તો ખાવત. ઓટોના લઈને આવ્યા બે જણા ખાસી. હું બનાવ્યું ખાવા તો રીંગણ બટાકાનું શાક છે. ખુલતું જ નહીં. ઘઉંની રોટલી ખાધી તા નહીં તમે? ચા ને ખાધું વેલા ખાઈ તમે ખાધું? પકડવાના પકડ જલ્દી પેલી જતી રહે. પકડ તો ભાઈ જતી રહે. અરે પાછળ પકડ ઉભો થા. ઘાસ તો ફાઇનલી મિત્રો 3 વાગી ગયા
અને ચા તૈયાર થઈ ગયો તો ચા પીને હવે નોકરી જવાનું તો નોકરી જઈએ, કારણ કે ગરમી વધારે પડે એના કારણે મોડું જવું પડે નોકરી, કારણ કે બાઇક લઈને ફરવાનું હોય ને એટલે તાપનું બહુ ગરમી વધારે થઈ જાય. જો ચા બની જાય, ચા રોટલી તો અગર ચા પીને પછી નોકરી જઈએ એટલે એકને ભાઈ બનો આવ્યું તો ઉતારીશું, ભાઈ બતાવીશું, તો બ્લોગમાં બન્યા રહેજો. જય માતા. લાવજો એક. જાઓ. લે 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 કન્ફ્યુઝ થઈ ગઈ. તો જય માતાજી મિત્રો, આપણે બ્લોગનો અહીંયા એન્ડ આપીશું. અને તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારો પૂરો બ્લોગ જોવા માટે ધન્યવાદ. જય માતાજી.